ये देखिए गाइस, मेरा भाई जा रहा है। सक्षम अधिकारी आज जा रहे हैं जॉब पर। અહીંયા આગળ ખબર નહીં, મતલબ મને એવું લાગ્યું કે ભાઈનું બાઇક બંધ થઈ ગયું, તો હું અહીંયાથી ગઈ એની પાસે, અને એમાં મારું જ પોપટ થઈ ગયું, કેમ કે એનું બાઇક બંધ નહોતું થયું. એને મને એવું કીધું કે તે જે આગળની ક્લિપ કરીને શૂટ એ જોવા ઊભો રહ્યું છું, તારું પોપટ થઈ ગયું. અહીંયા મારો ઓરા માઇનસ થઈ ગયો ગાઈસ. પણ કંઈ વાંધો નહીં, કોઈ વાર હવે થાય, હવે એવું બધું એમાં કંઈ ચિંતા કરવા જેવું છે નહીં આપણે, બરાબર, એટલે ચાલે રાખે. પછી હું સવારના પરમાં ઓફિસ પહોંચી ગઈ હતી ને આજે મારો હાફ ડે હતો. મેં અહીંયા મતલબ ખબર નહીં હું શું કરું છું, તો મારો હાફ ડે હતો એટલે મારે બપોરે ઘરે જવાનું હતું. અને બપોરે ઘરે જવાના ટાઈમે જો આ કાકાએ અહીંયા પાણી છાંટ્યું હતું ને, અમારા વોચમેન અંકલ છે, તો મતલબ ગરમી જુઓ તમે, એમને હજી હમણાં જ અહીંયા આગળ પાણી છાંટ્યું છે. આગળ જે તમે કોરો ભાગ જુઓ છો ને ત્યાં, તો તરત જ લિટરલી મતલબ પાણી એમ સુકાઈ જાય છે, એટલી ગરમી છે. તો વિચારો આપણા બોડીમાં કેવું મતલબ સુકાતું હશે પાણી. અને પછી આજે મારો હાફ ડે હતો, તો મારે આંટીના બંને છોકરાઓને લઈને શોપિંગ પર જવાનું હતું. કપડાં એમને થોડા લેવાના હતા, બિકોઝ એ લોકો બહાર જાય છે ને અત્યારે એમના ઘરે ગેસ્ટ છે, એટલે એમને ટાઈમ નહોતો. તો પછી હું ગઈ એમની સાથે, અને અમે થોડી શોપિંગ કરી. અને અમારું શોપિંગ પત્યા પછી જો આ કોઈ મિલગાનો જાદુ, સેમ જાદુ જેવી જ દેખાય છે, અને એટલી મસ્તી છે ને ભાઈ, ખરેખર હું તો ત્રાસી ગઈ આનાથી. બહુ એનર્જી ખબર નહીં એનામાંથી ક્યાંથી આવે છે. અને લિટરલી અમારામાં અત્યારે એકદમ એનર્જી પતી ગઈ હતી, કેમ કે બહાર બહુ સખત ગરમી હતી. એમ એવું થતું કે બોડીમાં કંઈ બચ્યું જ નથી હવે, આમ એવી રીતના બધું પાણી જેમ કે સુકાઈ ગયું હોય ને બોડીમાં, એવી રીતના એવું થતું હતું. અને પછી અમે લોકો ઉપર ગયા, પહોંચ્યા, અને આ ગુલુએ બહુ ફાઇન મતલબ ઠંડુ શરબત બનાવ્યું. गाइस 10 रुपए में 1 गिलास जूस मिलता है, आपको पीना है? कौन सा है ये जूस? ये मिक्स फ्रूट जूस है. अगर ये सिरप खत्म हो गया तो आप आओगे तो फिर दूसरा मिलेगा. अल्लाह मैडम ये लो 10 रुपए और मुझे दे दो. जाओ ग्लास लेके आओ. कौन है ये लोग, कहाँ से आते हैं? वाह, ये कौन सी कच्ची है? खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया.